દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। આજે કેબિનેટમાં આદરણીય વડાપ્રધાન શ્રી ગુજરાતના પ્રવાસે છે। 15મી તારીખે સાંજે એ ગુજરાત ખાતે એમનું આગમન થવાનું છે અને ગાંધીનગરના વડસર એરફોર્સ સ્ટેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। રાત્રિ નિવાસ એ ગાંધીનગર મુકામે કરશે અને 16મીએ સવારે મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટ અને એક્સપો 2024ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। સેક્ટર 1 મેટ્રો સ્ટેશનથી અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ સેવા ફેઝ 2નો પણ એ શુભારંભ કરાવવાના છે અને સાથે આપણી મેટ્રોમાં સફર પણ કરવાના છે, રાઈડ પણ કરવાના છે। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે શહેરી વિકાસ, ગ્રામ વિકાસ વિભાગ સહિતના અન્ય વિભાગના અંદાજિત 9,000 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને પ્રજાની સેવામાં સમર્પિત કરવાના છે। આમ ગુજરાતનો આ વખતનો પ્રવાસ એ આપણા માટે ખૂબ મહત્ત્વનો બની રહેવાનો છે।